આજે આપણે છે 300 જણાની આપણે પૂરી બાંધી લોટે બંધાઈ ગયો છે ને હવે ગોળિયા કરીએ છીએ. હાલો હું તમને ગોળિયા બતાવું પૂરીના. જો આ પૂરીના ગોળિયા છે. જે કોઈને વિડીયો અમારો ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આવા ને આવા હોટલના તમને વિડીયો જોવા મળ્યા કરશે. તો જુઓ આજે હું તુરિયા પાત્રનું શાક હું તમને દેખાડવાનું છું કે તુરિયા પાત્ર કેમ બને. તો જુઓ આ તપેલામાં દેખાય છે તમને. આપણે તેલ નાખ્યું, બટર નાખ્યું. એના ઘડીક આપણે છે ને ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય, ફૂલ તેલ હીટ આવી જાય પછી આપણે વઘાર મારવાનો છે. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. તો આને આપણે ગરમ થાય છે હજી ગરમ લાટ કરવું પડે આમાં, કેમ કે ભાઈ શાક તુરિયા પાત્રાનું બનાવવાનું છે. બાજુમાં જવો પંજાબી હલાવી છે, બરાબર છે. તો હવે આપણે મસાલો નાખવાની તૈયારી કરીએ. જો મસાલો નખાઈ ગયો, આમાં તલ, પત્તા, લવિંગ, બાજિયા, તજ બધું આવી જાય. મસાલો નાખી દેવાનો, એના પછી હલાવવાનો, હલાવવું પડે નકર તળિયા સોટી જાય. ખૂબ ઉકળવા દેવું પડે અને ઉકળી જાય, ફૂલ હીટ આવી ગયો. હા કે હવે મસાલો થઈ ગયો એટલે આ તુરિયા નાખી દીધા. એમાં તુરિયા નાખ્યા એટલે તુરિયા ઘડીક હલાવી નાખવાના પહેલાં, પછી એને છે ને ગળવા દેવાના. થોડાક ગળી જાય ને તુરિયા. એટલે આપણે આ 300 માણાના તુરિયા પાત્રા છે. તો આવી રીતે એના બધા તુરિયા એક તપેલામાં નાખી દઈએ. પછી જો આવી રીતે હા કે ઓગળી જાય એટલે પછી હવે આપણે મસાલો નાખવાની તૈયારી કરીએ. જો આ લીલી મરચી નાખી, પછી આદું નાખ્યું, લસણ, પછી આ ધાણા જીરું, હળદર, જોઈએ એ પ્રમાણે હળદર નાખવાની. એમાં ગરમ મસાલો, ખાંડ, નિમક, પાછું નિમક, કેમ કે જો એ પ્રમાણમાં આપણે નાખવાનું રહે બધો મસાલો. પછી એને ખૂબ હલાવી નાખવાનું, એટલે છે ને મસાલો બધા આખા તુરિયા પાત્રામાં થઈ જાય. આ તુરિયા ગળી ગયા, મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે વારો આવશે પાત્રા નાખવાનો. અત્યારે ટામેટાની પહેલાં ગ્રેવી નાખી દઈ. ટામેટાની ગ્રેવી નાખીને થોડુંક હલાવવાનું એટલે બરાબર મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય પછી આપણે આવશે પાત્રા નાખવાનો વારો. હવે જો એમાં પાત્રા નાખીએ છીએ. આ પાત્રા દેખાય ને તમને? જો આ તુરિયા પાત્રા નાખી દીધા છે આમાં. હવે પાત્રા નાખીને એને ખૂબ હલાવવાના એટલે આમ ભાંગે નહીં એ પ્રમાણે હલાવવાના, નકર પાછા ભૂકો થઈ જાય પાત્રા. આવી રીતે એને મિક્સ કરવાનું, ખૂબ મિક્સ થઈ જાય. હવે એના ઘડી આમનામ પડ્યું રહેવા દેવાનું 5 થી 10 મિનિટ. એટલે શું છે કે મસાલો હરખો બેસી જાય એમાં. ઉપરથી લીલું લસણ નાખ્યું. લીલું લસણ નાખો ને એટલે તમારા ટેસ્ટ એક નંબર ટેસ્ટ આવે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. બરાબર મિત્રો? જે કોઈને પાસે અમારા વિડીયો આવે એ વિડીયો અવશ્ય અમારા વિડીયો જોઈજો. હોટલના જ વિડીયો આવશે, તમને અવારનવાર જોવા મળશે બધા. ક્યારેક પનીરના આવે, ક્યારેક પૂરીના આવે, ક્યારેક તુરિયાના આવે, ક્યારેક ગુજરાતીના આવશે. તો આ આપણે ડીશ હવે થઈ ગઈ તૈયાર. જો રબડી છે, દાળ છે, ભાત છે, પનીર છે, પૂરી છે, રોટલી છે ને આ પાત્રા છે. આપણે આગળ પાત્રા જોયો ને વિડીયો, તુરિયા પાત્રા કેમ બને એ. આ ખાવાનો મસ્ત ટેસ્ટ એક નંબર આવે, મજા આવી જાય ખાવાની. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. હોટલ વ્લોગ અમારી ચેનલમાં નવા હો તો લાઈક કરતા જાઓ, શેર કરો અને ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો.